વિદ્યાર્થી મિત્રો. સરસ, બેસી જાઓ. હવે તમે લોકો ગામડામાંથી આવો છો ને? તો ગામડામાંથી આવો છો તો ગામડામાં તમારે ખેતી કરતા હોય, ઘણા બધા ખેતરો હશે ને? હા, તો એ ખેતરો હોય તો એ ખેતરોમાં તમે કયા કયા પ્રકારના પાક લો છો? જેને ખબર હોય ઊંચો હાથ કરશે. હા ભાઈ, તમે બોલો જોઈ. સરસ, બેસી જાઓ. તમે? કપાસ. તમે બેન? મકાઈ. પાછળ બેન? અડદ. ઘઉં. તુવેર. મગ. ડાંગર. બોલો ભાઈ. બાજરી. તમે ભાઈ? ચણા. મગ. એરંડા. સરસ, બરાબર. હવે આ બધા પાકો તમે લો છો, ઘણા બધાના નામ કીધા તમે, મગ, એરંડા, પછી તુવેર, કપાસ, મગફળી, આ બધા પાક લો છો, બરાબર. આ પાક લેવા માટે તમે કયા કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? પાક લેવા માટે સાધનોનો જરૂર પડે ને, કયા પ્રકારના સાધનોનો તમે કહો છો ભાઈ? ટ્રેક્ટર. વેરી ગુડ. તમે ભાઈ? શું? હળ. બરાબર છે. ભરતભાઈ? કડપ. ભાઈ તમે? કરવડી. કલ્ટિવેટર. સરસ, વેરી ગુડ. તરફેણ. હા, બોલો ભાઈ તમે? કડવ. ડિસ્ક પ્લાવ. સરસ. જો આમાં આપણે કેટલાક આધુનિક સાધનોના નામ સાંભળ્યા, કેટલાક જૂના પુરાણા સાધનોના નામ સાંભળ્યા, તો અહીં હું તમને એક વિડીયો ક્લિપ બતાવું છું. એ વિડીયો ક્લિપનું તમારે અવલોકન કરવાનું છે, પછી એનું હું તમને કહીશ, એના વિશે સમજૂતી આપીશ. આપણે જોઈએ એક વિડીયો ક્લિપ. જોઈ તમે વિડીયો ક્લિપ અને અવલોકન કર્યું વિડીયો ક્લિપનું? તો એમાં તમે જોયું કે સૌની પહેલાં થોડાક ભાઈઓ હતા, એ કશું છાંટતા હતા, એના પછી કશું વાવેતર કર્યું, વાવણી કરી, છોડને રોપ્યા પછી છોડ મોટા થઈ ગયા, પછી એમાં કંઈક પાક થયો, એ પાક થયો પછી એનું કટિંગ કરી અને એના પૂડા વાર્યા પછી એને એક મશીનની અંદર નાખ્યા, એ મશીનની અંદરથી કશું અનાજ નીકળ્યું, એનાથી પછી એને પાણીમાં નાખ્યું, પછી એને ગરમ કરી અને એને એક
બાજકીની અંદર પેક કરી દીધા. તો આવી ખેતી તમે જોઈ છે? ખેતી જોઈ છે? આ કયા પ્રકારની ખેતી હતી? કયા પ્રકારનો પાક હતો આમાં? સરસ, બોલો ભાઈ. વેરી ગુડ. શેનો પાક હતો આ? ડાંગર. આ ડાંગરની ખેતી હતી. તો આ ડાંગરની ખેતીમાં એની પ્રોસેસ હતી. અને હવે એક બીજી ક્લિપ જોઈએ, પણ એનું અને પછી તમારે બે ક્લિપ વચ્ચેનું અવલોકન કરીને એની વચ્ચે શું તફાવત હતો એ તમારે મને કહેવાનું છે. જોઈએ આપણે એક બીજી ક્લિપ. પ્લાન્ટને ઉગાડી શકાય અને બીજી બાજુ મશીન જે છે એ ક્યારે 8 હારની અંદર પ્લાન્ટને ઉગાડી શકે છે. તો આ ક્લિપ જોઈએ આપણે, બરાબર. તો હવે તમને આ બે વચ્ચેનો તફાવત તો સમજાઈ જ ગયો હશે કે કેવી રીતે થયું. મશીન દ્વારા જે આપણે ઉગાડી એમાં કેટલા માણસોની જરૂર પડી હતી મશીન વગર? કોઈ કહેશે મને? હા બોલો ભાઈ. સર પહેલી વિડિયો ક્લિપમાં માણસો વધારે વેરી ગુડ. પહેલી વિડિયો ક્લિપમાં વધારે માણસો હતા. સિટ ડાઉન. અને બીજી વિડિયો ક્લિપમાં કે ભાઈ વેરી ગુડ. કામ શેનાથી થતું હતું? મશીનથી. તો આવા જે આધુનિક સાધનો છે એના વિશે આપણે ભણવાનું છે. તો આધુનિક સાધનો વિશે આપણે બહુ જાણતા હોઈએ નહીં. તો આપણી વચ્ચે સૌરાષ્ટ્રમાંથી એક ભાઈ પધાર્યા છે, ખેડૂત મિત્ર. તો આપણે એને વિનંતી કરીએ કે ખેડૂત મિત્રને બોલાવીએ અને આપણે એને આવકારીએ. વેલકમ સાહેબ. ખેડૂત સાહેબ, તમારું સ્વાગત છે. સૌરાષ્ટ્રમાંથી અર્જનભાઈ જે ખેડૂત મિત્ર આપણી વચ્ચે આવ્યા છે. તો આપણે જ્યારે આધુનિક ખેતોજારો વિશે સમજૂતી આપશું, આપણે જ્યાં મુશ્કેલી પડશે એ મુશ્કેલી આપણને, કેમ કે એ બહુ સારા એવા આધુનિક ખેતી કરે છે એના વિસ્તારમાં, તો આપણે એની મદદ લઈશું. હવે તમને સ્ક્રીન ઉપર એક મશીન દેખાય છે, એક આધુનિક ખેતોજાર દેખાય છે. તમે મને કોઈ કહેશો, તમે કોઈ જાણો છો કે આ કયું ઓજાર છે? હા ભાઈ, તમે? સર આ તો લેન્ડ લેવલર છે. વેરી ગુડ. આ શું છે? લેન્ડ લેવલર છે. બસ સિટ ડાઉન. આ છે લેન્ડ લેવલર. હવે એ લેન્ડ લેવલર છે એ જમીનને સમતલ કરવા માટે, પણ આપણા કરતાં તો આપણે ખેડૂત મિત્રને જ કહીએ કે વધારે સમજૂતી એ આપે. નમસ્તે મિત્રો. જે આ લેન્ડ લેવલર છે તેનો ઉપયોગ જે જમીન ઊંચા નીચાણવાળી હોય તેને સમતલ કરી અને આપણે પાક લઈએ તો એનાથી જમીનનું ધોવાણ પણ નથી થતું. અને જ્યારે આપણે પિયત કરવું હોય ત્યારે પાણીનો ઓછો ઉપયોગ કર્યા વિના આપણે એને વધારે પડતો પાકને આપણે પાણી આપી શકીએ. આભાર સાહેબ. ત્યાર પછી આપણે બીજા સાધન વિશે. આને તમે જોયું છે ક્યારે? કોઈ જાણે છે આ કયું સાધન છે? સરસ. બીજું કોઈ? હા બેન, તમે કયો જોઈ કયું છે આ? વેરી ગુડ. શું છે આ? ડિસ્ક હેરો. હવે ડિસ્ક હેરો છે એ જમીનને ચીચરી કરવા તથા છાણિયા ખાતરને જમીનમાં ભેળવવા માટે ઉપયોગી છે. પરંતુ આને આપણે એક વિડીયો ક્લિપ જોઈએ એના દ્વારા આપણે વધારે સમજ મેળવીએ છીએ. તો આપણે એક એની વિડીયો ક્લિપ જોઈએ. જોઈ તમે વિડીયો ક્લિપ? હવે તમે એનું અવલોકન કર્યું હશે. આપણે જેમ વાત કરી એ રીતે કે જમીનને ખેડ કરી અને એની અંદર છાણિયું ખાતર જે મિક્સ કરવાની વાત હોય એ ભેળવી દે છે, જેથી કરી અને આપણે એની અંદર વાવેતર સારી રીતે કરી શકીએ અને જમીન પોચી બની જાય. હવે એક બીજું એક ચિત્ર તમને દેખાય છે સ્ક્રીન ઉપર. તમારે કોઈ જાણે છે કે આ કયું મશીન છે આધુનિક ખેતોજાર? હા પાછળ ભાઈ, તમે? આ તો રોટાવેટર છે. ઓહ વેરી ગુડ. સરસ. આ શું છે? રોટાવેટર છે. આ રોટાવેટર છે એનો ઉપયોગ શું છે? તો કે જમીનને પોચી બનાવવા માટે. પરંતુ આપણે તો એટલો ખ્યાલ છે, પણ આપણે ખેડૂત મિત્ર છે આપણી પાસે એક્સપર્ટ, એની પાસે બધા સાધનો છે એનો ઉપયોગ કરે છે. તો આપણે એને જ અનુરોધ કરીએ કે બતાવે. જ્યાં મિત્રો રોટાવેટર છે
એમાં તમે વચ્ચે જે જોવો છો તે લોખંડની પ્લેટ હોય છે. એ પ્લેટ હોય ફરવાથી જે જમીન છે એ જમીન કડક હોય તેને અડધી ફૂટ સુધી તે ખેડી અને જમીનને પહોંચી અને ભરભરી બનાવે છે. અને આ સાધનને લીધે આપણે બહુ ઘણો ફાયદો થાય છે. દાખલા તરીકે આ જો રોટાવેટર હોય તો તમે 1 વીઘામાં તમારે જો જમીનને ભરભરીને પોચી બનાવવી હોય તો ઓછામાં ઓછા સમયમાં એટલે કે તમે 1 કલાકમાં 1 વીઘાથી વધારે જમીનને તમે ફળદ્રુપ અને પોચી બનાવી શકો છો. સરસ, આભાર સાહેબ તમારો. હવે એના પછી આપણે તમે જાણતા જ હશો એના પછી બીજું એક સાધન આપણે જોઈએ. આ શું છે તમે જોયું છે? કયું સાધન છે? કોઈ ઓળખો છો? ભાઈ તમે? સર આ તો ડિસ્ક પ્લાવ છે. વેરી ગુડ. આ શું છે? ડિસ્ક પ્લાવ. આ ડિસ્ક પ્લાવ છે. તો ડિસ્ક પ્લાવ એ શું કામ છે, એનું કયા ઉપયોગમાં આવે છે, એના વિશે આપણે એ ઊંડી ખેડ કરવા માટે આવે છે. પરંતુ એના માટે આપણે વિડીયો ક્લિપ જોઈએ તો એના માટે આપણે વધારે સમજી શકીએ છીએ. તો જોઈએ. જોઈ તમે આ વિડીયો ક્લિપ? કયા સાધનનો ઉપયોગ થયો આ વિડીયો ક્લિપમાં? કોઈ કહેશે મને? એક આધુનિક ખેત ઓજારનો ઉપયોગ થયો છે એમાં. કયો ભાઈ તમે? રોટાવેટર. વેરી ગુડ. શેનો વિડીયો હતો આ? રોટાવેટરનો. આ રોટાવેટરનો વિડીયો હતો. એમાં જે સાધન હતું એ ટ્રેક્ટરની મદદથી એનો ઉપયોગ કરી અને જમીનને ખેડવામાં આવતી હતી. જે કઠણ, એકદમ કઠણ, જ્યારે આપણે ઘઉં કે એવો પાક લઈએ એ પાક દરમિયાન જમીનની અંદર પેલા ડાઠા હોય એ રહી જાય છે. એ ડાઠા હોય રહી જાય એટલે એને કટ કરી અને જમીનની અંદર ભેળવી દે. અને ગમે તેવી કઠણ જમીન હોય તો એ પણ આપણે તેને પોચી બનાવી અને એને વાવેતર લાયક બનાવી શકીએ છીએ. હવે આ હતું ડિસ્ક પ્લાવ. એના પછીનું આપણે એક આધુનિક ખેત ઓજાર જોઈએ. આપણી કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈએ તો આ છે કલ્ટિવેટર. શું છે આ?
કલ્ટિવેટર. હવે કલ્ટિવેટરનો ઉપયોગ શું છે એ તમે કોઈ જાણો છો? કલ્ટિવેટરનો? હા ભાઈ, તમે છેલ્લે? મધ્યમ ખેડ કરવા માટે. વેરી ગુડ. શેનો શું ઉપયોગ છે આનો? તો કે મધ્યમ ખેડ કરવા માટે આ કલ્ટિવેટરનો ઉપયોગ આપણે કરીએ છીએ. હવે એ વધુ જોવા માટે આપણે એક વિડીયો ક્લિપ નિહાળીએ કે જેથી